આજે 3 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત અને ભારતના હવામાનની તાજી અને અલગ માહિતી આપું છું. નવી વાતો સાથે ખેડૂતોને વધુ ઉપયોગી બનાવીને. સૌપ્રથમ આપણે ગુજરાત અને ભારતનું હવામાન જોવા જઈએ તો 3 ફેબ્રુઆરી 2026ના રોજ એટલે કે ગઈકાલે થયેલા માવઠાના છાંટા પછી આજે હવામાનમાં સ્થિરતા આવી છે. ઠંડી ઘટી છે અને દિવસનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, એટલે કે શિયાળો હવે પૂરો થવાની નજીક છે. અમદાવાદમાં રાત્રે 19 થી 20 સેલ્સિયસ તાપમાન સામાન્યથી 5 થી 6 સેલ્સિયસ વધુ છે. દિવસે 30 થી 32 સેલ્સિયસ છે. વડોદરામાં રાત્રે 19 થી 21 સેલ્સિયસ, દિવસે 31 થી 33 સેલ્સિયસ તાપમાન. સુરતમાં રાત્રે 19 થી 20 સેલ્સિયસ તાપમાન, દિવસે 31 થી 33 સેલ્સિયસ. રાજકોટમાં રાત્રે 16 થી 18 સેલ્સિયસ, દિવસે 30 થી 32 સેલ્સિયસ તાપમાન. ભુજ અને કચ્છમાં રાત્રે 14 થી 16 સેલ્સિયસ, સૌથી ઓછું નલિયામાં 12 થી 13 સેલ્સિયસ તાપમાન, દિવસે 28 થી 31 સેલ્સિયસ. સૌરાષ્ટ્ર એટલે કે અમરેલી અને ભાવનગરમાં રાત્રે 18 થી 20 સેલ્સિયસ, દિવસે 30 થી 32 સેલ્સિયસ તાપમાન. વરસાદની સ્થિતિ આજે મોટાભાગના વિસ્તારોમાં સૂકું રહેશે. હવામાન જ ઓછી શક્યતા છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલમાં હળવા છાંટા પડે. બાકીના રાજ્યોમાં વાદળછાયું આકાશ અને સામાન્ય પવન 10 થી 20 કિમી પ્રતિ કલાક રહેશે. ખેડૂતો માટે ખાસ ટિપ્સ: જીરું, ઘઉં, ચણા જેવા શિયાળુ પાક પર હવે માવઠાનું જોખમ ઘટ્યું છે. ઉનાળુ પાક કપાસ, મગ, તલ, શાકભાજીની તૈયારી શરૂ કરી શકાય છે. રાત્રે હજુ ઠંડક રહેશે તો નાના છોડને ઢાંકવાની જરૂર નથી, પણ ધ્યાન રાખજો. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી: અંબાલાલ ભાઈએ કહ્યું છે કે 3 ફેબ્રુઆરી પછી માવઠાનું મોટું સંકટ ટળી ગયું છે. હવે આગામી 4 થી 8 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીની આસપાસ હળવા પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, પણ તેની અસર ખૂબ જ ઓછી રહેશે. ગરમી ઝડપથી વધશે અને ફેબ્રુઆરીના બીજા અડધામાં તાપમાન 34 થી 36 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પરેશ ગોસ્વામીની તાજી વાત: પરેશભાઈએ જણાવ્યું છે કે હવે તીવ્ર ઠંડીનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. આગામી 2 થી 3 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે, પણ માવઠાની ચિંતા લગભગ ટળી ગઈ છે. ફેબ્રુઆરી 10 સુધી મોટો વરસાદ નહીં આવે. હવામાન વિભાગની ઓફિશિયલ અપડેટ: ગુજરાતમાં આજે ડ્રાય વેધર સૂકું હવામાન રહેશે. રાત્રિનું તાપમાન આગામી 7 દિવસમાં મોટો ફેરફાર નહીં થાય, એટલે કે ગરમ રાતો ચાલુ રહેશે. ફેબ્રુઆરી આખો મહિનો સામાન્ય કરતાં વધુ તાપમાન રહેશે. ઠંડીના દિવસો ઓછા થશે. ઉત્તર ભારતમાં હજુ બરફ અને વરસાદ ચાલુ છે, પણ ગુજરાતમાં અસર નહિવત્ છે. ભારતનું એકંદર ચિત્ર: 3 ફેબ્રુઆરી 2026ના રોજ ઉત્તર ભારત, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને પંજાબ અને હરિયાણામાં હજુ બરફવર્ષા અને વરસાદના દિવસો છે. મધ્ય ભારતમાં હળવો વરસાદ અને ગરમીની શરૂઆત છે. દક્ષિણ અને પશ્ચિમમાં સૂકું તાપમાન વધતું. ફેબ્રુઆરીમાં દેશભરમાં ગરમ અને ઓછા વરસાદવાળો મહિનો રહેવાની શક્યતા છે. તો મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. ફરી કાલે મળીશું સવારે. ધન્યવાદ.